ધ ક્રિસ્ટલ ગ્રુવ ડાન્સ સ્ટુડિયો ઉત્સવ રાસ ગરબા પ્રથમ સર અને ખુશ્બુ મેમને ત્યાં આગળ નારણપુરા વિસ્તારમાં. આવો શીખીએ એમની પાસેથી નવી સ્ટાઇલ્સ. કેમ છો બધા? મજામાં. કેમ છો બધા? મજામાં. યસ, તો આવી ગઈ છે નવલી નવરાત્રી. આ રાત છે નોરતાની, આ રાત છે ભક્તિની, આ રાત છે શક્તિની, આ રાત છે પગલાની અને એની જ સાથે ઝૂમવાની. જ્યારે તમે તાલ સાથે ઝૂમો છો ત્યારે જ તો નોરતાની મજા આવે છે. નવલી નવરાત્રી આવી ગઈ છે ને એની જ સાથે GTPL ગુજરાતી પ્રેઝન્ટ્સ રમઝટ નવરાત્રી પણ આવી ગઈ છે. તો આજે રમઝટ નવરાત્રીની ટીમ આવી પહોંચી છે પ્રથમ સરને ત્યાં આગળ નારણપુરા વિસ્તારમાં. તો આવો પ્રથમ સર પાસેથી આપણે જાણીએ કે તેઓ કયા નવા સ્ટેપ્સ આજે આપણને શીખવાડવાના છે, તેઓ કેટલા વર્ષોથી ગરબા શીખવે છે અને એની સાથે સાથે આ વર્ષના ટ્રેન્ડી સ્ટેપ્સ કયા છે. તો સર, કેમ છો તમે? બસ એકદમ મજામાં. તો સર, તમે કેટલા વર્ષોથી ગરબા શીખો છો? 3 વર્ષથી શીખવાડું છું અને નાનપણથી પોતે શીખી રહ્યો છું. ઓકે, નાનપણથી તમે શીખી રહ્યા છો અને 3 વર્ષથી શીખવાડી રહ્યા છો. તો આટલા વર્ષોમાં ઘણા બધા ડિફરન્ટ ટાઈપના સ્ટેપ્સ જે આવ્યા છે, એમાંથી તમારો પર્સનલી કયો ફેવરેટ સ્ટેપ છે? મને તો વધુ જોવા જાવ ને તો 3 તાળી વધારે બહુ ગમે છે. 3 તાળી બહુ ગમે છે. એટલે આપણે જે જૂનામાં 3 તાળી જે રમતા હતા, 2 તાળી ને 3 તાળી જે હીચવાડી, હા, જે હીચવાડી આવે એમાં Yes. વધારે સૌથી ફેવરેટ મારી એ છે. ઓકે, બહુ જ સરસ. પણ આજે આપણા દર્શક મિત્રો જે છે એ કઈ સ્ટેપ્સ જે છે તેઓ શીખવાના છે? ઓકે, તો પહેલી તો અમારી 3 તાળી છે જે અમારી યુનિક છે સૌથી વધારે. ઓકે અને બીજી જે સૌથી ટ્રેન્ડી છે એ છે સરકારી. ઓકે, તો આજે આપણે શીખવાના છે 3 તાળી અને સરકારી. બરાબર. તો હું તો એકદમ રેડી છું. સર, તમે રેડી છો શીખવાડવા? એકદમ 100%. ખેલાડીઓ, તમે રેડી છો? અને દર્શક મિત્રો, તમે પણ રેડી છો ને? તો ચલો શીખી લઈએ. 3 તાળી ગરબા શીખવા માટે હવે કઈ રીતનું છે હું તમને આગળ સમજાવું. 3 તાળીમાં 3 તાળી પડે એટલે એનું નામ છે 3 તાળી, બરાબર? 1 2 3. ક્લિયર? આ વસ્તુ 3 તાળી કહેવાય. હવે આ જ વસ્તુ 2 વાર રિપીટ કરવાની. 1 2 3. 1 2 3. હવે આવશે હિચ. 1 2 3 4. આને કહેવાય હિચ. આ વસ્તુ લેવાની. પહેલા આટલી પાછી કન્ટિન્યુ કરી પછી આગળ હું તમને કરાવું. 1 2 3. 1 2 3. પછી હિચ. 1 2 3 4. હવે સર્કલ આવશે. કઈ રીતનું? રાઈટ લેફ્ટ, રાઈટ અને લેફ્ટમાં પગ પાછળ. લેફ્ટ રાઈટ, લેફ્ટ અને રાઈટ પગ પાછળ. હવે રાઈટ પગને આગળ અને પાછળ લેવાના છે હાથની મૂવમેન્ટની સાથે. કઈ રીતનું દેખાડી દઉં. 1 2 3 એન્ડ 4. અહીંયા 3 તાળીનો અમારો જે સ્ટેપ છે એ પૂરો થાય છે. હવે આ તમને એક સાથે આખો કરીને દેખાડી દઉં એટલે તમને એક આઈડિયા આવી જાય. ક્લિયર? ચલો. 1 2 3. 1 2 3. 1 2 3 4. 1 2 3 4 5 6 7 8. 1 2 3 એન્ડ 4. તો આ સ્ટેપ અહીંયા પૂરો થાય છે. ઓકે, તો આ સ્ટેપ તો બહુ જ ઈઝી છે સર, જે આપણે કોઈ પણ પ્રેક્ટિસ દ્વારા આપણે કરી જ શકીએ છીએ. બધા માટે. કે તમે સોસાયટીમાં પણ રમવા જાઓ તો પણ આ તમે સ્ટેપ કરી શકો છો અને એની સાથે સાથે તમે કોઈ પાર્ટી પ્લોટમાં ગયા હો તો પણ તમે આ રમી શકો છો. પણ આ ટોટલ કેટલા સ્ટેપ જે છે એ આમાં 3 તાળીમાં વપરાય છે? ટોટલ કેટલા કાઉન્ટ થાય છે? ઓકે, તો પહેલા 3 તાળી 2 વાર આવે એટલે એના 6 કાઉન્ટ થાય. 6 કાઉન્ટ એ થયા. પછી હીચ આવે એના 4 કાઉન્ટ થાય. એટલે 10 થયા. 10 થયા. પછી સર્કલ આવે એના 8 કાઉન્ટ થાય. ઓકે. અને એના પછી જે આપણે આ વાળો સ્ટેપ લઈ રહ્યા છે એના 4 થાય છે. ઓકે, એટલે 22 સ્ટેપ્સ કહી શકીએ આપણે કે 22 કાઉન્ટ્સમાં 22 કાઉન્ટ્સમાં આખો સ્ટેપ પતી જાય છે. Yes. ઓકે, અને બહુ જ ઈઝીલી તમે કરી શકો છો. તમારે ખાલી ને ખાલી થોડીક પ્રેક્ટિસ કરવાની છે. તો યસ, આપણે 3 તાળી શીખી તો લીધું છે, પણ હવે સમય થઈ ગયો છે 3 તાળીને વિથ મ્યુઝિક શીખવાનો અને માણવાનો. તો ચલો વિથ મ્યુઝિક માણી લઈએ. ટૂડો આજ મળ્યો સૈયરનો સાથ રમુટે ટૂડો આજ મળ્યો સૈયરનો સાથ ખીલી અજવાળી પૂનમની રાત મારી સૈયરને સંગાત મારી સૈયરને સંગાત કે ટૂડો 1 2 3. 1 2 3. હે મારે 1 2 3 4 5 6 7
7, 8. 1, 2, 3, 4, 5, 6. Again. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 4, 5, 6, 7, 8. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, અમારા ઝંઝર 6, તૂટી જાય 7, 8. 1, 2, 3. જેમ 1, 2, 3. ઘડી જાય 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, મારી 8. સૈયર ને સંગાત મારી સૈયર ને સંગાત પેટુડો લેવો છે મારે ઢોલીડાની સાથ ટેટુડો લેવો છે હેચની તાલે તાળી પડે ને ગુલાલ ઉડે હે મારી નવદુર્ગાને સાથ ટેટુડો લેવો છે 1, 2, 3, 4. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3. 1, 2, 3. 3. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, and 4. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ગરગોટો મેં છૂટીને લીધો ધીંતા 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 થતા હે રાજાની રાણીઓ હે રાજાની રાણીઓ ઓય! હે રાજાની રાણીઓ રાજાને પૂછે ચોજે ભોજન કરશું જો હે ઉપર અગાસીને મોથે ચંદરવો ચોજે ભોજન કરશું જો ગલગોટો મેં ઝૂંટીને લીધો ધીંતા 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 થતા તો આપણે વિથ મ્યુઝિક 3 તાળી તો માણી લીધું છે અને સમજી લીધું છે શીખી લીધું છે હવે સમય થઈ ગયો છે તમારે પ્રેક્ટિસ કરવાની છે પણ અત્યારનો સમય થયો છે આપણા બધાની ફેવરેટ એન્ડ ટ્રેન્ડી સ્ટેપ એટલે કે સરકારી શીખવાનો તો હું તો એકદમ રેડી છું દર્શક મિત્રો પણ રેડી જ હશે ખેલાડીઓ તમે રેડી છો યસ અને સર તમે રેડી છો શીખવા માટે 100% રેડી છું પણ આ સ્ટેપ હવે હું નહીં
મારા મેમ આવશે કરાવવા, જેમનું નામ ખુશ્બુ ખત્રી છે. એ તમને ગાઈડ કરશે કે સરકારી સ્ટેપ કઈ રીતને ને કઈ રીતનું થાય. હવે આપણે ખુશ્બુ મેમ પાસેથી જાણી લઈએ કે તેઓ કેટલા વર્ષોથી ગરબા શીખવે છે અને સરકારી કેવી રીતે પરફોર્મ થાય છે, કારણ કે ઇટ ઇઝ મોસ્ટ ટ્રેન્ડી અને આપણા બધાનું ફેવરેટ તો છે જ, પણ ખુશ્બુ મેમ પાસેથી તો જાણવું જ રહ્યું. તો ખુશ્બુ મેમ કેમ છો તમે? બસ ઓલ વેલ, તમે કહો. હું એકદમ મજામાં છું. પણ ખુશ્બુ મેમ, આ સરકારી જે મ્યુઝિક છે એનાથી બધા બહુ જ લાઇવલી ફીલ કરતા હોય છે અને બધાને બહુ જ ગમતું હોય છે. તો આ સ્ટેપ કેવી રીતે થાય છે અને તમને કેવી રીતે વિચાર આવ્યો કે આ સ્ટેપ જે છે એ ટ્રેન્ડી તો છે જ મ્યુઝિકલી, બટ તમને કેવી રીતે વિચાર આવ્યો કે એને હું ગરબામાં ઇન્કલ્કેટ કરી શકીશ? સી એઝ અ ડાન્સ કોરિયોગ્રાફર 2 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે સરકારી બહુ જ ટ્રેન્ડિંગ છે, રાઈટ? સો આ વર્ષે અમે લોકોએ ઓથેન્ટિક ગરબા પ્લસ બોલિવૂડનું થોડું મિક્સર છે એ સ્ટેપ્સમાં, તો અમે લોકોએ થોડા બોલિવૂડના સ્ટેપ્સ અને પ્લસ ગરબાના સ્ટેપ્સ એ બંનેને મિક્સર કરીને અમે લોકોએ સરકારીની એક પ્રોપર એક સ્ટાઇલ રેડી કરી છે, જેથી કોઈ પણ પાર્ટી પ્લોટમાં કોઈ પણ ગમે ત્યારે જાય અને સરકારી પ્લે થાય એટલે આપણા પગ ધ્રુજવા જ માંડે એ સ્ટેપ પર. એટલે એવી રીતે અમે લોકોએ એ સ્ટાઇલ રેડી કરી છે. અને સરકારી જે સ્ટાઇલ છે એને આપણે સ્ટ્રેટમાં રમવાનું હોય છે કે પછી રાઉન્ડમાં રમવાનું હોય છે? ના, એ અમે આ વખતે સ્ટ્રીટમાં જ રમવા માટે રેડી કરી છે, બિકોઝ સી જનરલી આપણે ગરબા સર્કલમાં રમતા જ હોઈએ છીએ. કંઈક નવું લાવવા માટે અમે લોકોએ એવી રીતની સ્ટાઇલ રેડી કરી છે, જેથી બધા જ જોઈ શકે અને બધા જ એમાં જોઈન થઈ શકે. સરકારી શીખવા માટે ભાઈ હું તો એકદમ રેડી છું. દર્શક મિત્રો, તમે પણ રેડી હશો? અને મેમ, તમે રેડી છો? અને ખેલૈયાઓ રેડી? એકદમ. તો ચલો આપણે શીખી લઈએ સરકારી સ્ટેપ. 1 2 3 ઓકે મેમ, ટોટલ કેટલા કાઉન્ટ્સ છે આમાં? ઓ 3 સ્ટેપ્સ આપણે આગળ આવ્યા. હા, ઓલમોસ્ટ 56 to 60 કાઉન્ટ્સ છે. 56 to 60 કાઉન્ટ્સ. આટલા બધા યાદ કેમ ન રાખવાના મેમ? બધાને ઓલમોસ્ટ યાદ રહી જ જાય, બિકોઝ ટ્યુન જ એવી છે ને. ડેફિનેટલી મેમ. તો એક વખત દર્શક મિત્રોને આપણે ફરીથી એક વખત આ સ્ટેપ બતાવી દઈશું? ડેફિનેટલી. ચોક્કસ, ચાલો. આ 56 to 60 સ્ટેપ્સ આપણને એવું લાગે છે કે આટલા બધા સ્ટેપ્સ છે, પણ જ્યારે આપણે વિથ મ્યુઝિક કરીશું ને ત્યારે આપણને થઈ જશે કે વાહ ભાઈ, આટલા બધા સ્ટેપ્સ કરી લીધા ને આપણને ખબર પણ ના પડી, કારણ કે ટ્યુન જ કંઈક એવી છે અને બધાને આ સોંગ ગમે જ છે. તો ડેફિનેટલી એક વખત આપણે સરકારી જોઈ તો લીધું જ છે, પણ હવે સમય થઈ ગયો છે સરકારીને વિથ મ્યુઝિક શીખવાનો. તો ચલો વિથ મ્યુઝિક શીખી લઈએ. One, two, three, four, five, six, seven, eight. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6. Circle, drop. 1 2 3 4 5 6 7
સૌથી પહેલા આપણે શીખ્યા 3 તાળી, એના પછી આપણે શીખ્યા સરકારી. અને અત્યારમાં જ્યારે પણ નવરાત્રિની વાત આવે છે ત્યારે આપણા મોઢા પર સ્મિત આવતું જ જતું હોય છે. અને એના જ માટે થઈને હંમેશા આપણને કહેવામાં આવે છે કે પ્રેક્ટિસ કરવાની છે. ભાઈ તમે પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી પ્રાઇઝ તો તમે જીતી જ જશો. બસ થોડીક પ્રેક્ટિસ કરશો એટલે ડેફિનેટલી તમે સુપર ગરબા કરશો. પણ ત્યાં સુધી
1